તરસાલી બાયપાસ રોડ પર સ્લમ ક્વાર્ટર્સના 312 જેટલા જર્જરિત મકાનોના કપાયેલા વીજ, પાણી અને ડ્રેનેજ કનેક્શનનું પુનઃ જોડાણ નહીં થાય ત્યાં સુધી 24 કલાકથી ધરણા પર બેઠેલા લોકોએ મ્યુનિસિપલ કમિશનર કચેરી સંકુલમાંથી નહીં ખસવા નિર્ધાર વ્યક્ત કર્યો હતો. ખંડેરાવ માર્કેટ પાસે જમવાનું બનાવી રાત વિતારનારા મહિલાઓ સહિત લાભાર્થીઓ આ બાબતે મક્કમ છે. જોકે મ્યુનિસિપલ કચેરી સંકુલ પોલીસ છાવણીમાં ફેરવાઈ દેવાયું છે. ઉલ્લેખનીય છે કે તરસાલી બાયપાસ નજીક હાઉસિંગ બોર્ડના 456 મકાનો છે. આ તમામ મકાનો પૈકી મોટાભાગના મકાનો જર્જરિત થઈ ગયા છે, જેથી કેટલાક સમય અગાઉ આ તમામ જર્જરિત મકાનના લાભાર્થીઓને મકાન ખાલી કરી દેવા બાબતે નોટિસ પાઠવવામાં આવી હતી. આમ છતાં નિયત સમય દરમિયાન મકાનો ખાલી નહીં થતા 2 દિવસ અગાઉ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો જંગી પોલીસ કાફલો આ વિસ્તારમાં ગોઠવી દેવાયો હતો અને બુલડોઝરના સહારે કાર્યપાલક ઇજનેર કચેરીની ટીમે તમામ મકાનોના વીજ કનેક્શન સહિત લાઇટ, પાણીના જોડાણ પણ કાપી નાખ્યા હતા. પરિણામે ભારે હોબાળો સર્જાયો હતો. અગાઉ પણ પોલીસ કાફલા પર પથ્થરમારો પણ થયો હતો. આ અંગે સ્થાનિક ધારાસભ્ય સહિત સ્થાનિક કોર્પોરેટરો અને અગ્રણીઓ લોકો દ્વારા પાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓ સાથે મીટિંગ યોજવામાં આવી હતી અને લાભાર્થીઓના કપાયેલા જોડાણો ફરી જોડી આપવા માટે રજૂઆત કરી હતી. તમામ લાભાર્થીઓ આ બાબતે લેખિત બાહેધરી પણ આપવાની તૈયારી બતાવી છે. આમ છતાં પણ પાલિકા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં થતાં ગઈકાલે બપોરથી તમામ લાભાર્થીઓ ખંડેરાવ માર્કેટ ખાતે એકત્ર થઈ ધરણા પર બેઠા હતા અને રાત્રિ ભોજન લઈને રાતવાસો પણ ખંડેરાવ માર્કેટ પાસે કર્યો હતો. ના, અમે જાતે જ ખીચડી બનાવીને અહીંયા બધાએ જમ્યા છે. કાલે 10 વાગ્યાના અમે અહીંયા જ બેઠા છે. આવી હાલત અમારા મકાનોના લાઇટ, પાણી કનેક્શન અને ગટર લાઈન બધું કાપી નાખ્યું છે. અચાનક બધી પોલીસ આવી હતી 500 કાફલા સાથે અને અમને ઘરની બહાર નીકળવા નતા. નહીં દિવસે 9 વાગે સવારે આવી ગઈ હતી અને કોઈ નોટિસ નહીં, કોઈ મેસેજ નહીં, કશું જ નહીં, એમ જ આવી ગઈ અને બધું જ કાપી નાખ્યું. કોઈ હજી સુધી કોઈ આવ્યું નથી ને બોલાયા પણ નથી. અમારી માંગ પૂરી થઈ જશે. આજે તો 3 દિવસ થઈ ગયા સર. હજુ કેટલા દિવસ અમે અમને જ્યાં સુધી પાણી લાઈન કાંઈ નહીં ત્યાં સુધી અમે અહીંયા જ બેસી રહેવાના છે. અમારા કાયદેસર મકાન 300-350 ની વચ્ચે મકાન સાહેબ આવેલા છે. અમારી રજૂઆત એવી છે કે કોઈ કાગળપત્ર અને કોઈ જાતનું ઇન્ફોર્મેશન આપ્યા વગર ડ્રેનેજ લાઈન અને વત્તા નળ લાઈન, લાઇટ લાઈન જબરજસ્તી તોડવામાં આવ્યા છે કે જે અમે જાતે માલિક હોવા છતાં અમને માલિકીનો હક નથી અને ઘરની બહાર નીકળવાનો એ આ ઇન્સાફની વાત નથી. એટલે મતલબ આપણે સંમતિ બધા ક્યારેક આપીએ કે જ્યારે તમે અમને સપોર્ટ આપશો તો તમારું અમે માન રાખીશું, પણ તમે અમને પેલા કચરાના ઢગલા જેવું ગણતા હોય એનો કોઈ મતલબ નથી. સાહેબ, મારી એક જ એ છે માંગણી કે આ બધા જેટલા બી રહે છે બધા કંઈ ગાંડા ગેલા અને અનપઢ નથી. બધા મજૂરિયાઓ, ગરીબ અને રોજે રોજ કમાઈને આ ઘર નાના મોટા વસાયેલા છે. જે આ પબ્લિક તમે આટલી બધી દેખી રહ્યા છે, આ બધા કહે ને ભાઈ કરોડપતિ તો છે નહીં. બેરે સ્લમ વિસ્તારમાં અમે રહીને ગુજરાન ચલાવીએ છીએ. માટે અરજી અમારી એટલી જ છે, કોઈ બી સાહેબ હોય, કોઈ બી નેતા હોય, અમને બી સારી રીતે સન્માન આપે, અમે એમનું માન રાખીશું. પાર્ટી તમારી છે, અમે તમને લાયા છે, એનો મતલબ એવું થોડું છે કે અમને તમે રસ્તાના આપણા ઢોર ગણી રહ્યા છો. તમારી જોડે રાજકારણ થઈ રહ્યું છે લાગે છે 100%. બિલકુલ લાગી રહ્યું છે, કારણ કે આ વસ્તુનો જે પ્લોટ જે છે સોનાની ખાણ તમે કહી શકો છો. જે તલાવથી માંડીને બસ સ્ટેન્ડ સુધીનો જે આખો વિસ્તાર છે તે મારું સંજય મધુસૂદન બ્રહ્મભટ્ટ